ભૂકંપના ઝટકામાંથી ઉભરી રહેલા કચ્છવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં હું પાર્થભાઈ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આ હોસ્પિટલને 22 વર્ષ પૂર્ણ થયા બાદ આજે 23મા મંગલ વર્ષમાં આ હોસ્પિટલ પ્રવેશ કરી રહી છે। તો આવો આપણે જાણીએ એમજેએફ લાયન ડોક્ટર ભરત મહેતાથી કે આ 22 વર્ષનું સફળ સફર એમનું કેવું રહ્યું છે। નમસ્કાર મિત્રો, આજે આપણે LNM હોસ્પિટલ લાયન્સ હોસ્પિટલની આપણે મુલાકાત લેશું અને સાથે આપ જાણો છો કે 2001ના ભૂકંપ પછી કચ્છને બહુ જરૂર હતી કે એવી કોઈ સુવિધાઓ લોકોને મળે અને વ્યાજબી ભાવે મળે, તો ત્યારે આ હોસ્પિટલની સ્થાપના થઈ અને ત્યારે જ્યારે સ્થાપના થઈ અને લોકોને આજે 22 વર્ષથી બધી સેવાઓ આપી રહ્યા છે। કિડની ડાયાલિસિસ હોય, આંખનું હોય અને ઘણી બધી એવી વિંગ્સ અહીંયા આપણે છે। તો એમાં આપણે કેવી રીતે બધું થયું આના પાયાથી કરી અને આજ દિવસ સુધી એના વિશે, હોસ્પિટલ વિશે વધુ વિગત જાણશું ડોક્ટર એમજેએફ ડોક્ટર લાયન ભરત એડી મહેતા સાહેબ સાથે। સર, આપનું સ્વાગત છે। નમસ્તે। અને આ હોસ્પિટલમાં આપ શરૂઆતથી જ પાયાના પથ્થરથી કરીને આજ દિવસ સુધી આપે સેવાઓ આપી છે, તો અમને જણાવો આ કેવી રીતે બધું શક્ય બન્યું અને કેવી રીતે લોકો, આટલા બધા હજારો લોકોને આપ મદદ કરી રહ્યા છો। નહીં, સમીરભાઈ, બહુ સારો પ્રશ્ન છે। 2001ના વિનાશકારી ભૂકંપ પછી લાયન્સ હોસ્પિટલની અમે ભુજ મધ્ય સ્થાપના કરી। સૌથી પહેલી જ્યારે શરૂઆત કરી ત્યારે અમે ભૂમિપૂજન કર્યા પછીનું ઉદ્ઘાટન અમે 1 એપ્રિલ 2004ના કર્યું, પરંતુ ઇમિડિયેટલી હોસ્પિટલ શરૂ ન થાય માટે અમે 2004ના અષાઢી બીજના દિવસે ઓફિશિયલી આપણી હોસ્પિટલને શરૂ કરી। સૌથી પહેલું ક્લસ્ટર અમે હોસ્પિટલની અંદર એ રીતે વિચારીને મૂક્યું કે કિડની ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ કરવા માટે નડિયાદ, અમદાવાદ કે રાજકોટ જવું પડે છે, કે ત્યાં સુધી ધક્કો ન પડે એના માટે શું પ્રયત્ન કરી શકાય। તમે ટ્રાયલ બેઝ ઉપર 2 ડાયાલિસિસ મશીનથી આ હોસ્પિટલની અંદર કિડની ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યું। આજે દુઃખ એ વાતનું છે કે ડાયાલિસિસ મશીન અમારે વધારવા પડ્યા છે, ને આનંદ એ વાતનો છે કે જેટલા ડાયાલિસિસ વધાર્યા કચ્છના લોકોને અમે અમારા લાયન્સ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છીએ। 2 ડાયાલિસિસ શરૂ કરેલું ડાયાલિસિસ મશીનમાં આજે 41 ડાયાલિસિસ મશીન કાર્યરત છે, પણ સાથે સાથે એ પણ જણાવવું જરૂરી છે કે 100થી વધારે ડાયાલિસિસ મશીનનો ઉપયોગ કરીને અમે ડિસ્કાર્ડ કરી ચૂક્યા છીએ। આજે 2,25,000 ડાયાલિસિસ પેશન્ટ પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર અમે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છીએ। એક ડાયાલિસિસની કિંમત જો મિનિમમ 2,000 રૂપિયા ગણવામાં આવે તો એમ કહી શકાય કે 45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ અમે દાતાશ્રીઓના સહકારથી વિના મૂલ્યે પૂર્ણ કરી ચૂક્યા છીએ। આ કાર્ય છેલ્લા 2006ની 22 જાન્યુઆરીથી શરૂ કર્યા પછી આજ દિવસ સુધી સતત કાર્યરત છે। દુઃખ વ્યક્તિને અઠવાડિયામાં 3 વખત, મહિનામાં 12 વખત અને વર્ષમાં 150 વખત ડાયાલિસિસ કરાવવું ફરજિયાત છે। એટલે કે ભગવાને એનું આયુષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી એને વર્ષમાં 150 વખત આ હોસ્પિટલની અંદર ડાયાલિસિસ કરાવવા 1 વર્ષ દરમિયાન આવવું પડતું હોય છે। જઈને વિચારીએ તો નડિયાદ જવું હોય તો જો વર્ષમાં 150 વખત નડિયાદ જવું પડે તો એક દિવસ સાંજે બસમાં બેસવાનું, સવારે નડિયાદ પહોંચવાનું, બીજા દિવસે ડાયાલિસિસ કરાવવાનું, પાછું ત્યાંથી રવાના થવાનું અને પાછા ભુજ આવવાનું, એટલે 300 નાઇટ એ પેશન્ટની ટ્રાવેલિંગમાં પૂર્ણ થઈ જાય। આ હાડમારીમાંથી એમને મુક્તિ મળેલ છે। એક વ્યક્તિને 12 મહિનાની અંદર 150 ડાયાલિસિસ કરાવવાના એટલે કે 3 લાખ રૂપિયાનો ખર્ચ આવે ને એ વ્યક્તિ જો માત્ર દરરોજના 500 જ રૂપિયા કમાતો હોય તો મહિનાની 15,000 રૂપિયાની આવક એની બંધ થાય અને 30,000 રૂપિયાની આવક એની 24,000 રૂપિયાની આવક જવાની ચાલુ થાય, 5-6 હજાર રૂપિયાની દવાઓ થાય, એટલે વાર્ષિક એક પેશન્ટને અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચ આવી જાય। એ પરિસ્થિતિમાં પરિવારજનો એવો વિચાર ન કરે કે ભાઈ આ વ્યક્તિ પાછળ અમે આટલો બધો ખર્ચ કરીશું, એના કરતાં એ ભગવાનને પ્યારા થઈ જાય તો સારું, એવો નેગેટિવ વિચાર ના આવે માટે લાયન્સ હોસ્પિટલ 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર અત્યારે 150થી વધારે પેશન્ટોની નિઃશુલ્ક સેવા કરી રહી છે। મને એ પણ જણાવવું ગમશે કે ડાયાલિસિસ સિવાય આ હોસ્પિટલની અંદર આંખના બહુ વ્યવસ્થિત ઓપરેશન થઈ રહ્યા છે। 45,000 આંખના ઓપરેશન જે અમે કરી ચૂક્યા છીએ। દર વર્ષે એવરેજ 4 થી 5,000 આંખના ઓપરેશન અમે કરી રહ્યા છીએ। છેલ્લા 10-12 વર્ષનો આંકડો અમારો 45,000 આંખના ઓપરેશન સુધી પહોંચ્યો છે। એક આંખનું ઓપરેશન પ્રાઇવેટની અંદર મિનિમમ 15,000 થી 20,000 રૂપિયાનું થાય, એ અહીંયા દાતાશ્રીઓના સહકારથી વિના મૂલ્યે
રૂપિયો ચાર્જ લીધા વગર અમે કરતા હોઈએ છીએ. દર મહિને એવરેજ 4 મેગા આઈ ઓપરેશન ફ્રી કેમ્પ અમે કરી ને એવરેજ 400 જેટલા ઓપરેશન દર મહિને અહીં પૂર્ણ કરતા હોઈએ છીએ, જેનો કચ્છની પ્રજા ભરપૂર લાભ લઈ રહ્યા છે. અમે એમ નથી કહેતા કે અમે મોતિયા મુક્ત કચ્છ કરશું. અમે એમ કહીએ છીએ કે કચ્છની અંદર મોતિયા જે વ્યક્તિઓને થશે એ બધાને નિઃશુલ્ક પૂર્ણ સેવા અમે પૂરી પાડશું. મોતિયા મુક્ત કરવું શક્ય નથી, કારણ કે આ કોઈ દર્દ નથી, આ કોઈ બીમારી નથી, આ જીનેટિક પ્રક્રિયા છે. ઉંમર વધે એમ મોતિયો આવે આવે અને આવે ને એ કોઈ એવું નથી કે એનાથી આપણે એમાં મુક્ત થઈ શકીએ, પરંતુ એના માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડીએ તો ગરીબ માણસ છે, જરૂરિયાતમંદ માણસ છે, આપણાથી ઓછો ભાગ્યશાળી વ્યક્તિ છે, એ 1 પણ રૂપિયાનો ખર્ચ મારો દીકરો કરશે એવો વિચાર કર્યા વગર આ લાયન્સ એનો દીકરો છે સમજી આવીને પોતાની સેવાનો લાભ લઈ શકશે. આ હોસ્પિટલની અંદર ડે કેર હોસ્પિટલ છે, ઓડિયોમેટ્રી, દાંતની ટ્રીટમેન્ટ, જનરલ ઓપીડી, લેબોરેટરી, એમ્બ્યુલન્સ, મોક્ષરથ, આ તમામ વિભાગો સારી રીતે સુપેરે ચાલી રહ્યા છે અને કચ્છની જનતા એનો મહત્તમ લાભ લઈ રહ્યા છે, જેનો અમને આનંદ છે. ધન્યવાદ.